ઉર્વશી સાધના અને મંત્ર લઈને પ્રસ્તુત છું. એકવાર ફરી એક ખૂબ જ શક્તિશાળી મંત્ર લાવ્યો છું. આ સાધના માટેના થોડા નિયમો કહું છું. સાત્વિક ભોજન કરવું સાધકે, બ્રહ્મચર્યનું પાલન કરવું અને શુક્રવાર અથવા તો અમાસના દિવસે સાધના શરૂ કરી શકાય છે. ગામડામાં રહેતા લોકો લગભગ 8 વાગ્યા પછી તેને સાધના કરવાની શરૂઆત કરવી. જ્યારે શાંત વાતાવરણ હોય અને શહેરમાં લોકો માટે રાત્રે 12 વાગ્યે સાધના શરૂ કરવાનું સૂચવું છું. સાધનાના દિવસે સાત્વિક ભોજન અથવા તો ફળાહાર કરો. બને તો ઓછી વાતચીત કરો. રાત્રે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. પોતાના મનને પ્રસન્ન રાખીને ઉર્વશીનું ચિંતન કરવું. ભોલેનાથની પ્રતિમાને ધૂપ કરવો. ધ્યાન લગાવીને ઉર્વશીનું ચિંતન કરવું. એક 18 થી 19 વર્ષની કન્યા અત્યંત સુંદર, મનમોહક, પ્રફુલ્લિત સ્વરૂપવાળી, પ્રસન્ન, આનંદ, ખિલખિલાટ આ ઉર્વશીનું સ્વરૂપ છે. ઉત્તર દિશા તરફ મોઢું રાખીને બેસવું જોઈએ. સાધકે ગુલાબી રંગના વસ્ત્ર પહેરીને રાખવા. સાધકે પોતાના શરીર પર ઇત્ર છાંટીને રાખવું. રૂમ ફ્રેશનર હોય તો વધુ સારું વાતાવરણ બની શકે છે. કુમકુમથી અષ્ટદળ કમળ બનાવવું જોઈએ અને તેની ઉપર ઉર્વશી યંત્ર રાખવું જોઈએ. સુગંધિત અગરબત્તી કરવી જોઈએ. યંત્ર અને માળાનું પૂજન કરવું. ઓમ માલે માલે મહામાલે સર્વતત્વ સ્વરૂપિણી ચતુર્વર્ગસ્ત્વયી ન્યસ્તસ્માન મે સિદ્ધિદા ભવ. આ મંત્રનો જપ શુક્રવારથી શરૂઆત કરવી. શુક્રવારે રાત્રે 12 વાગ્યે અથવા તો 9 વાગ્યા પછી શરૂઆત કરવી. દરરોજ 3 કલાક આ મંત્રનો જપ કરવો. એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવાર. એટલે કે 9 કલાક થશે સાધના પૂરી થવામાં. હવે એક મંત્ર કહું છું. જે મંત્ર તમારે માળામાં જપ કરવાનો છે. ઓમ હૌમ ઉર્વશી વશીકરણાય ફટ. આ મંત્રની 51 માળા જપ કરવો જોઈએ. મંત્ર જપ સફળતાપૂર્વક કરી સાધના સ્થળે જ સૂઈ જવું જોઈએ. માળાને ગુલાબી વસ્ત્રમાં કોઈ જળમાં પ્રવાહિત કરવું જોઈએ. સાધના પૂરી થાય ત્યારે માળા અને વસ્ત્રને જળમાં પ્રવાહિત કરાવવા. આ અપ્સરાને મિત્રરૂપ કે પ્રિયતમ રૂપમાં સાધના કરવી વધારે લાભદાયી છે.